સુરતના નાનપુરા સંઘનો આ દીકરો સરસ મજાનો 15 વર્ષનો હર્ષિલ નાનપણથી ધર્મના સંસ્કારો એને ગળથૂથીમાંથી મળ્યા. માવતરની એવી ભાવના સરસ મજાના પ્રભુના માર્ગે જાય. સંઘની અંદર પૂજ્યપાદ આચાર્ય ભગવાન મુનિશ રત્નસુરી મહારાજનું ચાતુર્માસ અને દીકરોએ ચાતુર્માસમાં ભણવા માટે જાય. એ વખતે ગુરુદેવે સરસ મજાના ગ્રંથોના અધ્યયન કરાવ્યા. ગિરિરાજની 99 યાત્રા કરી, ઉપધ્યાન કર્યા, સંયમ જીવનના ભાવ થયા અને ગુરુકુળ વાસમાં રહ્યા. એ બધી વાતો બરાબર. હવે મુહૂર્ત નીકળવાની તૈયારી છે અને મુહૂર્ત માટે ગુરુદેવે સાઇન કરીને આપી છે અને ગિરિરા અને 119 કલ્યાણક ભૂમિની યાત્રા કરવા જાય છે. અડધી યાત્રા પૂર્ણ થઈ અને કર્મનો જબરદસ્ત કેવો યોગ કે ઉતરતા ઉતરતા શિખરજી જેવી યાત્રા ઉતરતા પેટમાં ભયંકર રોગ થયો છે. ભયંકર દુખાવો થાય છે, સહન થાય એવું નથી, જીવ જતો રહે છે. નીચે ઉતરે છે, અર્જન્ટ એમને સુરત લઈને આવવામાં આવે છે અને સુરતના ડોક્ટરો એમ કહે છે કે હવે 24 કલાકથી વધારે આ જીવનું આયુષ્ય નથી, કારણ કે એપેન્ડિક્સની ઉપરનો સોજો ફાટી ગયો છે. 200 મિલીલીટર રસી એના પેટની અંદર અત્યારે ફરી રહ્યું છે. ગમે ત્યારે રસી મોઢા સુધી જશે એ પેલા જીવ રહેશે કે નહીં રહે. વાત ગઈ પૂજ્યપાદ આચાર્ય ભગવાન કુલચંદ્રસુરી મહારાજ પાસે અને ગુરુદેવ સંકલ્પ કરે કે મને પ્રભુની કરુણા પર શ્રદ્ધા છે, તારા દીક્ષા લેવાના અરમાન દીકરા પ્રભુ પૂરા કરશે. અમદાવાદ લઈ જવામાં આવ્યો અને ડોક્ટરોએ સિગ્નેચર કરાવી કે ઓપરેશન 100% ફેલ જશે. તમારી ઈચ્છા હોય તો ઓપરેશન કરીએ, પણ દીકરો જતો રહે તો અમને કહેતા નહીં. આંખમાંથી આંસુની ધાર હર્ષિલની જાય છે કે પપ્પા ગુરુદેવ હા પાડે તો આજે ને આજે દીક્ષા આપો, મારી પાલકી નીકળે, પણ હવે મારે ઓપરેશન નથી કરાવવું. આ ભાવ હવે મારે સંસારની અંદર રહેવાના અરમાન નથી. આ બાજુ ગુરુદેવ કહે છે તું આદિનાથ દાદા પર શ્રદ્ધા રાખ, જે અભિષેક કરીને આવ્યો છે એ તારી લાજ રાખશે. ઓપરેશન કરાવવામાં આવ્યું, બધા રસી નીકળ્યા. દીકરો પ્રભુની કૃપાથી અત્યંત સ્વસ્થ થયો અને અનંત તીર્થંકર ભગવાનની કરુણાના પ્રભાવે આવતીકાલની પરોઢે આ દીકરો પ્રવર્જિત અને સંયમિત બનશે. એમના મમ્મી અને પપ્પાના ધીરજને પણ લાખ લાખ ધન્યવાદ. એક તાળીઓના ગડગડાટથી આપીએ એના વૈરાગ્યને, ત્યાગને. નાનકડી પણ પ્રતિકૂળતા આવે ને ધર્મ છૂટી જાય. 7 વાગે જમવાનું ના મળે ત્યાં ચોવિયાર છૂટી જાય. કોકને એક કદાચ ક્યાંક શરીરમાં તકલીફ આવે તો એકાષ્ટના ભાવ હોય એ પણ તૂટી જાય. એવા સમયમાં આ દીકરો આપણને આદર્શ આપે છે કે શરીરમાં આવો રોગ આવ્યો છતાં પણ ગુરુકુળવાસમાં રહ્યો. એ જ સાધના, એ જ આરાધના અને પૂજ્યપાદ આચાર્ય ભગવાન કુલચંદ્રસુરી મહારાજના ચરણોમાં એ હવે અર્પણ કરવાનો. એનું જીવન ખૂબ સુંદર બને. અમારા કાઠિયાવાડમાં છે ને મિચ્છામી દુક્કડમ પૂજ્યપાદ આચાર્ય ભગવાન મુનિશ રત્નસુરીશ્વરજી મહારાજાના પરિવારનો એ હવે સભ્ય બનવાનો છે અને પૂજ્યપાદ યશો વિજયસુરી મહારાજની વાચનાઓ સાંભળી, રત્નસુંદરસુરી મહારાજની સુરતમાં વાચનાઓ સાંભળી, સુરતમાં થનારી અઢળક દીક્ષાઓ જોઈ એના પ્રભાવે અહીંયા આવ્યો. અમારામાં એમ કહેવાય કે કોથળો આખો ઊભો ક્યારે રહે તો કે માલથી ભરેલો હોય ને તો રહે, નહીતર નીચે પડી જાય. આવનારા 85 વર્ષ પ્રસન્નતાનો એવો તમે માલ ભરો, એનો સંયમ જીવનનો કોથળો એકદમ સરસ મજાનો રહે એવા ભાવ સાથે